દુઃખદ સમાચાર સાબરકાંઠામાં હિંમતનગર ઈડર હાઈવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે। બનાવ ગત મોડી રાત્રેનો છે કે જ્યાં દિવ્ય ચેતના કોલેજ આગળ બેટાલી પાટિયા પાસે આ અકસ્માત બન્યો। ટ્રક અને કાર વચ્ચે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો, જેમાં 4 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। સાથે જ 2 વ્યક્તિઓ હાલ ઈજાગ્રસ્ત છે। ઘાયલોને સારવાર અર્થે હિંમતનગર ખાતે ખસેડવામાં આવ્યા છે, તો 4 મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હિંમતનગર ખાતે ખસેડવામાં આવ્યો। તો જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે, એક્સક્લુઝિવ દ્રશ્યો સમાચાર 31 પર જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। 4 વ્યક્તિઓના મોત। મુંબઈનો પરિવાર હતો અને નેત્રામણી ખાતે આવ્યો હતો ત્યારે રાત્રિના સમયે આ બનાવ બન્યો છે। ડાયવર્ઝન ન દેખાતા આ આખો અકસ્માત સર્જાયો હોવાની જે આશંકા છે તે પણ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। મૃતકોમાં એક બાળકી અને 3 જે મોટા વ્યક્તિઓ છે તેમના મોત થયા છે। 2 મહિલાઓ છે અને એક પુરુષનો પણ આ મોતમાં સમાવેશ થાય છે। ત્યારે બનાવને લઈ પોલીસે હાલ વધુ જે તપાસ છે તે હાથ ધરી છે। સાથે જ વાત કરવામાં આવે જે પ્રકારે રસ્તાનું જે કામ છે તે ચાલી રહ્યું છે, ડાયવર્ઝન આપવામાં આવ્યો છે। ડાયવર્ઝન ન દેખાવાના કારણે આ અકસ્માત સર્જાયો હોય તેવું પણ હાલ પ્રાથમિક દ્રષ્ટિએ લોકોનું કહેવું છે। તો એક જ પરિવારના 4 લોકોના મોત થતાં હાલ પરિવાર સહિત ગામજનોમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। જે પ્રકારના દ્રશ્યો છે તે હાલ હિંમતનગર ઈડર હાઈવે પરના છે કે જ્યાં ગમખ્વાર અકસ્માત સર્જાયો। 4 લોકોના મોત થયા છે, એક બાળકીનો પણ સમાવેશ થાય છે અને 2 ઘાયલોને હાલ સારવાર અર્થે ખસેડવામાં આવવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે।